વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 3 ભાગ 6 એની અંદર સ્વાગત છે. આજે આપણે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવીશું. ગયા પીરિયડની અંદર આપણે ડ્રિફ્ટ વેગ એનું સૂત્ર તારવેલું હતું. તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર છે એ તમને યાદ હોવું જોઈએ. બરાબર, વાહકમાં ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે ડ્રિફ્ટ વેગનું સૂત્ર, ડ્રિફ્ટ વેગ એનું સૂત્ર વીડી બરાબર -EE/m, એટલે કે આ કહેવાય પ્રવેગ ગુણ્યા રિલેક્સેશન સમય ટાઉ. તો આ પ્રમાણે આપણે એનું સૂત્ર યાદ રાખવાનું છે. હવે આ સૂત્ર જે છે એ સૂત્રનો જ ઉપયોગ આપણે MCQ અથવા તો દાખલાને સોલ્વ કરવા માટે આપણે કરી શકીએ. વધારામાં આ ડ્રિફ્ટ વેગ જે છે એનો ઉપયોગ કરીને આપણે પ્રવાહ ઘનતા સાથેનો સંબંધ પણ મેળવી શકીએ. તો ડ્રિફ્ટ વેગ ક્વેશ્ચન એવો છે, ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર મેળવો તથા તે પરથી અવરોધકતાનું સૂત્ર તારવો. તો આ પ્રમાણેનો પ્રશ્ન તમને થિયરીમાં પૂછી શકે છે. તો એના માટે આપણે શું કરવાનું, તો એક સુવાહક ધારવાનો છે. એ સુવાહકની અંદર ઇલેક્ટ્રોનની ગતિ થતી હોય એવું આપણે વિચારવાનું છે. આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો ડેલ્ટા ટી જેટલો સમયગાળો ધારીને સુવાહકની લંબાઈ જેટલું અંતર એ ઇલેક્ટ્રોન કાપતા હોય છે. બરાબર, તો એ રીતે આપણે એક આકૃતિ દોરીને આ સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીશું. તો આકૃતિ આપણે પહેલાં દોરવાની. તો આ પ્રમાણે આકૃતિની અંદર આપણે એક નળાકાર સુવાહકનો એક નાનકડો ખંડ અહીંયા આગળ આપણે દર્શાવેલો છે. આ સુવાહક ખંડની અંદર વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે. ધ્યાનથી વિચારજો, વિદ્યુત ક્ષેત્રની દિશા ડાબી બાજુ છે. એટલે એની અંદર ગતિ કરતા ઇલેક્ટ્રોન, આપણે આ માઇનસ નિશાનીવાળા ઇલેક્ટ્રોન કર્યા છે, એ ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરતા જોવા મળશે. ધારો કે આ નળાકારની લંબાઈ ડેલ્ટા એક્સ છે. તો આ ઇલેક્ટ્રોનને ડેલ્ટા એક્સ જેટલું અંતર કાપવા માટે લાગતો સમય ડેલ્ટા ટી હોય તો, બરાબર, તો અહીંયા આગળ આપણે ડેલ્ટા એક્સનું મૂલ્ય તો વેગ ગુણ્યા સમય જેટલું મળશે. બરાબર, એટલે કે લંબાઈનું મૂલ્ય, નળાકારની આ લંબાઈનું મૂલ્ય વેગ ગુણ્યા સમય એટલું તમને મળશે. બીજી વાત આપણે કરીએ કે આ જે નળાકાર છે એનું આડછેદનું ક્ષેત્રફળ, બરાબર, એ છે એરિયા. નળાકારના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. તો જ્યારે તમે આડછેદને આ લંબાઈ સાથે ગુણાકાર કરશો ત્યારે તમને શું પ્રાપ્ત થશે? કદ અથવા તો ઘનફળ મળશે. આ નળાકારનું કુલ કદ તમને પ્રાપ્ત થશે. અને આ કદ જે છે એમાં રહેલા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન માટે આપણે કેટલો વિદ્યુતભાર પસાર થાય છે એવું વિચારી શકીએ. તો અહીંયા આગળ આકૃતિમાં લખાણમાં રીતે લખવાનું, આકૃતિમાં એ આડછેદ ધરાવતા અને ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા, બરાબર, એ આડછેદ ધરાવતા નળાકાર એમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું છે.
અહીં આપણે જો ઈની દિશા અને આડછેદના ક્ષેત્રફળ સદિશ એની દિશા જો વિચારીએ તો અહીંયા ઈ સદિશ અને એ સદિશ પરસ્પર સમાંતર છે. કેવા છે? સમાંતર છે. આડછેદનું ક્ષેત્રફળ અને વિદ્યુત ક્ષેત્ર ઈ પરસ્પર કેવા છે? સમાંતર છે. હવે આપણે આ નળાકારની અંદર રહેલા ઇલેક્ટ્રોન કેટલા ક્ષેત્રફળમાંથી પસાર થશે એ આપણે અહીંયા વિચારવાનું છે. તો અહીંયા આગળ બીજો મુદ્દો લખવાનો કે ડ્રિફ્ટ વેગને કારણે અથવા તો ડ્રિફ્ટ વેગ વીડીને કારણે એવું આપણે લખીએ. વીડીને લીધે ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન ડેલ્ટા એક્સ જેટલી લંબાઈમાંથી અથવા તો લંબાઈને લીધે પસાર થાય છે તેમ કહી શકાય. તો ખ્યાલ આવ્યો તમને? ડ્રિફ્ટ વેગ વીડીને કારણે ડેલ્ટા ટી જેટલા સમયગાળાની અંદર આડછેદમાંથી પસાર થતા ઇલેક્ટ્રોન ડેલ્ટા એક્સ જેટલી લંબાઈને લીધે પસાર થાય છે એમ આપણે ગણી શકીએ. જો એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા નાનો n હોય તો એ આડછેદમાંથી ડેલ્ટા ટી જેટલા સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, બરાબર? તો એના માટે આપણે અહીંયા કુલ સંખ્યા માટે શું કરીશું? તો આવી રીતે ધારવાનું કે ધારો કે એકમ કદ દીઠ પસાર થતા ઇલેક્ટ્રોન એની સંખ્યા નાનો n આપણે ધારીએ n છે તો આનું કદ કેટલું ગણાય? તો ડેલ્ટા એક્સ ગુણ્યા એ જેટલા કદમાંથી પસાર થતા કેટલા? ડેલ્ટા એ ગુણ્યા એક્સ એટલે આ કદ કહેવાય મિત્રો. આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. આટલા કદમાંથી પસાર થતા કુલ ઇલેક્ટ્રોન કેટલા હશે? તો એને આપણે સંજ્ઞા આપી દઈએ કેપિટલ N. તો નાનો n ગુણ્યા આ કદ ડેલ્ટા એક્સ ગુણ્યા એ. હવે આમાં ડેલ્ટા એક્સની કિંમત વીડી ઇન્ટુ ડેલ્ટા ટી મૂકી શકીએ. એટલે n ગુણ્યા વીડી ઇન્ટુ ડેલ્ટા ટી ઇન્ટુ એ. જો આ કિંમત જે છે વીડી ઇન્ટુ ડેલ્ટા ટી એ ડેલ્ટા એક્સની કિંમત આકૃતિમાં અહીંયા આગળ આપણે બતાવેલી છે. વેગને આધારે વેગ ગુણ્યા સમય બરાબર લંબાઈ. તો આપણને આટલા ઇલેક્ટ્રોન આ નળાકારની અંદર રહેલા છે એવી આપણને માહિતી મળે છે. એક ઇલેક્ટ્રોનનો વીજભાર -e હોય તો પસાર થતો કુલ વિદ્યુતભાર પણ ગણી શકાય. અહીંયા લખી શકીએ કે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e હોય જેથી બધા જ ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર કેટલો થાય? તો ગુણાકાર કરવાનો. આ ઈનો અહીંયા ગુણાકાર કરી દેવાનો. એટલે Q બરાબર કુલ વિદ્યુતભાર Q બરાબર શું થશે? તો આ n ગુણ્યા e એટલે કે ઇલેક્ટ્રોનનો વીજભાર e ગુણ્યા સંખ્યા n. તો આ સંખ્યાની અહીંયા કિંમત તમે મૂકી દો તો તમને કુલ વીજભાર અહીંયા આગળ પ્રાપ્ત થશે. એ કેટલો થશે? તો -n a vd NaVd. આ એટલા માટે આવી રીતે ક્રમ લખું છું કે જેથી કરીને તમને યાદ રહી જાય, બરોબર? NaVd e ઇન્ટુ ડેલ્ટા ટી. સમયને છેલ્લે રાખીશું આપણે. ખ્યાલ આવી ગયો? એટલે NaVd e એટલે નાવડી, એવી રીતે યાદ રાખો. નાવડી, ના એટલે Na અને વડી એટલે Vde. Vd એટલે ડ્રિફ્ટ વેગ, બરોબર?
અથવા તમારે વીડી ના યાદ રાખવું હોય તો વીઈ એટલે કે નાવે, એને વીઈ નાવે, નાવે ઇન્ટુ ડેલ્ટા ટી. તો અહીંયા આગળ કુલ વિદ્યુતભાર આટલો થશે. વિદ્યુત ક્ષેત્રની દિશામાં હવે લખીશું આપણે, જેથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો વિદ્યુતભાર એ આ જુઓ, આ ઇલેક્ટ્રોનનો વીજભાર છે અને ઇલેક્ટ્રોનની દિશા આકૃતિમાં જુઓ ડાબી બાજુથી જમણી બાજુ છે. જ્યારે આપણે અહીંયા લખીએ છીએ વિદ્યુત ક્ષેત્રની દિશામાં એટલે ડાબેથી જમણી તરફ, જમણેથી ડાબી તરફ, તો એનો મતલબ કે આ નિશાની છે ને માઇનસ, એ નિશાની હવે પ્લસ થઈ જશે. શું થઈ જશે? નિશાની પ્લસ થઈ જશે. એટલે અહીંયા આગળ વિદ્યુતભાર જે છે, પસાર થતો કુલ વિદ્યુતભાર, આપણે એની સંજ્ઞા કેપિટલ ક્યુ કરીએ તો આ માઇનસનું પ્લસ થઈ જશે, એને વીડી ઈ ઇન્ટુ ડેલ્ટા ટી, NaVdE ઇન્ટુ ડેલ્ટા ટી થશે. હવે અહીંયા આગળ જો આપણે એમ વિચાર કરીએ કે વિદ્યુત ક્ષેત્રની અંદરથી વિદ્યુતભાર પસાર થતો હોય, બરાબર, તો એ વિદ્યુતભારને આપણે પ્રવાહ સાથે પણ જોડી શકીએ. અહીંયા લખવાનું કે જો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? I હોય તો પસાર થતો વિદ્યુતભાર એ કયા સૂત્રથી લખી શકીએ? Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. ખ્યાલ આવ્યો મિત્રો? શું લખાય? જો વિદ્યુત પ્રવાહ I હોય તો Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. એટલે આને આપણે પરિણામ 1 આપીએ ધારો કે, અને આને આપણે પરિણામ 2 આપીએ, તો પરિણામ 1 અને 2 પરથી શું લખવાનું તમારે? 1 અને 2 પરથી તમે આ બેને કમ્પેર કરી દો તો આવું થશે, I ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર NaVdE ઇન્ટુ ડેલ્ટા ટી. આ પ્રમાણે થશે. બંને બાજુના ડેલ્ટા ટીને આપણે કેન્સલ કરી દઈએ તો આપણું સૂત્ર આવું થશે, I બરાબર NaVdE. તો યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ જે છે જેને ડ્રિફ્ટ વેગ સાથે જોડવું હોય તો આ નાવી સૂત્ર અથવા તો નાવડી સૂત્ર યાદ રાખવાનું છે. વિદ્યુત પ્રવાહનું સૂત્ર છે નાવડી. બરોબર છે? ખ્યાલ આવી ગયો ભાઈ? ડ્રિફ્ટ વેગ સાથેનો વિદ્યુત પ્રવાહનો સંબંધ કહેવાય. આ સૂત્રને ડ્રિફ્ટ વેગ સાથેનો વિદ્યુત પ્રવાહનો સંબંધ કહેવાય. હવે આપણે બંને બાજુ એ વડે ભાગી દઈએ, બરોબર, તો શું મળશે? તો બંને બાજુ શેના વડે ભાગી દો? એરિયા વડે ભાગતા. બંને બાજુ એ વડે ભાગો તો I અપોન A આવું થશે, બરાબર N. આ બાજુ એ ઉડી જશે એટલે VD ઇન્ટુ E, NVDE. અને આને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ ઘનતા J, તો J બરાબર NVD ઇન્ટુ E. તો આ પ્રમાણે આપણે સૂત્ર લખી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? તો આ વિદ્યુત પ્રવાહ જે છે એનો અહીંયા આગળ સંબંધ છે. હવે બીજી વાત આપણે પહેલેથી અહીંયા આગળ જોઈએ તો ડ્રિફ્ટ વેગ સદિશ રાશિ છે, તો આપણે વેગનું જે પણ વેગની સાથે જોડાયેલી જે પણ બાબતો હોય બધી સદિશ રાશિઓ તરીકે લઈ શકાય. એટલે અહીંયા આગળ તમારે વીડીની ઉપર ખાલી લીટું કરવાનું છે. એ આપણે સદિશ રાશિ છે એ દ્રષ્ટિકોણથી અહીંયા આગળ આપણે લીટી કરીએ છીએ ઉપર સદિશ. તો અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ઘનતા સદિશ રાશિ હોવાને કારણે વિદ્યુત પ્રવાહ ઘનતા પોતે કેવી રાશિ છે? સદિશ રાશિ છે ને, એના કારણે આપણે અહીંયા પણ સદિશ કરવો પડે. એટલે આપણે બધે સદિશ કરી નાખ્યો. પહેલેથી તમે સદિશ લઈને થિયરી લખો તો પણ વાંધો નથી. ખ્યાલ આવે તમને? તો આ વિદ્યુત પ્રવાહ ઘનતાનું ડ્રિફ્ટ વેગ સાથેનો સંબંધ દર્શાવતું સૂત્ર કહેવાય. હવે બીજો પ્રશ્ન છે એની અંદર જ શરૂઆતમાં આપણે જોઈએ, જુઓ, અવરોધકતાનું સૂત્ર મેળવો. તો અવરોધકતાનું સૂત્ર મેળવવું હોય તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર જે જાણો છો એની કિંમત અહીંયા તમારે મૂકી દેવાની છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ આપણે લખવાનું કે Q ધન હોય તો J અને V એક જ દિશામાં મળે, અને Q ઋણ હોય તો J અને V વિરોધી દિશામાં મળશે.
હવે અહીંયા આગળ પ્રોટોન માટે જો ડ્રિફ્ટ વેગનો વાત વિચારીએ, અહીંયા લખવાનું કે વિદ્યુત પ્રવાહ ધન વીજભારને લીધે રચાતો હોય તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર વીડી બરાબર શું લખવાનું ભાઈ? પ્લસ ઈ ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર ઈ અપોન એમ, એટલે બળ ભાગ્યા દળ ગુણ્યા રિલેક્સેશન સમય ટાઉ, આવું લખી શકાય. આપણે ઇલેક્ટ્રોન માટે માઇનસ કરીએ છીએ, પણ અહીંયા આગળ ધન વીજભારને લીધે રચાતો હોવાથી વીડી આટલી કિંમત તમે લખી શકો. તો આ કિંમત અહીંયા મૂકીએ તો શું થશે? જે બરાબર એન ગુણ્યા ઈ ગુણ્યા વિદ્યુત ક્ષેત્રનો ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ અને ઈ. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ છે. હવે આ બેને મર્જ કરી નાખીએ, તો મર્જ કરી નાખો તો શું થશે? તમે વિચાર કરો. એન ગુણ્યા ઈ એટલે એન ઈ સ્ક્વેર ઇન્ટુ સદિશ રાશિ ઈ અલગ છેદમાં એમ ઇન્ટુ ટી એટલે કે ટાઉ. તો આ વિદ્યુત પ્રવાહ ઘનતા છે. એની સ્ક્વેર ઈ ઇન્ટુ ટાઉ અપોન એમ, એને આપણે પ્રવાહ ઘનતા કહીએ છીએ. હવે અહીંયા આગળ જેની દિશા અને ઈની દિશા એ બે એક જ હોય છે, લખવાનું જે અને ઈ હંમેશા આ એમસીક્યુમાં પણ પૂછાય સમાન દિશામાં જ હોય છે. એટલે આપણે હવે અદિશ તરીકે લખી શકીએ, તેમને અદિશ તરીકે લખી શકાય, અદિશ લઈ શકાય. યાદ રહેશે? ફરજિયાત છે, આ વાક્ય યાદ રાખવાનું છે. શું યાદ રાખશું આપણે? કે અહીંયા આગળ જે અને એ હંમેશા સમાન દિશામાં જ હોય, એટલે આ જે સદિશ છે એને અદિશ તરીકે લઈ શકાય. એનો મતલબ કે જે બરાબર એન ઈ સ્ક્વેર ઈ અપોન એમ ઇન્ટુ ટાઉ, આવું સૂત્ર હવે અદિશ સ્વરૂપે લખી શકીએ. હવે ઓમનો નિયમ આપણે વિચારવાનો. ઓમનો સદિશ નિયમ શું છે ખબર છે ને? જે બરાબર અથવા તો ઈ બરાબર જે ઇન્ટુ રો, યાદ હતું? હા, તો એના પરથી જે બરાબર શું થશે વિચાર કરો. ચલો અહીં બાજુમાં આપણે લખીએ. પહેલાં આપણે નિયમ આવો જ લખીએ. ઓમનો સદિશ નિયમ ઈ બરાબર જે ઇન્ટુ રો, આવી રીતે હોય. ખ્યાલ આવ્યો? તો આમાંથી આપણે ઈની કિંમત અહીંયા મૂકી દેવાની, બરાબર? ઈ બરાબર જે ઇન્ટુ રો કિંમત મૂકતા શું થશે? જે બરાબર એની સ્ક્વેર અને ઈની જગ્યાએ તમારે મૂકવાનું છે જે ઇન્ટુ રો. આ ઈની જગ્યાએ શું મૂકવાનું? જે ઇન્ટુ રો છેદમાં એમ ઇન્ટુ ટાઉ. હવે આ જે અને આ જે કેન્સલ થઈ જશે અને રોને આપણે કરતા બનાવી દેવાનો, બસ. તો રોને કરતા બનાવો તો રો બરાબર એમ અંશમાં આવી જશે અને આ એની સ્ક્વેર ઇન્ટુ ટાઉ ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. તો એની સ્ક્વેર ઇન્ટુ ટાઉ એ છેદમાં. તો આ પ્રમાણે અવરોધકતા જે છે એનું સૂત્ર પણ આપણને મળે. પરીક્ષામાં તમને કોઈ પણ એક પૂછી શકે, ધારો કે આટલે સુધીની થિયરી પણ પૂછી શકે 2 માર્કમાં પૂછવું હોય તો, અને 3 માર્કમાં પૂછવું હોય તો આ વધારાનો ભાગ જે છે એ પણ અંદર ઉમેરીને પૂછી શકે. ફરીથી જોઈશું મિત્રો, ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતાનો સંબંધ. તો એના માટે તમારે આવો એક નળાકાર ધારી લેવાનું. નળાકારની લંબાઈ ડેલ્ટા એક્સ છે. આ લંબાઈ એ વેગ સાથે આ રીતે સંબંધ ધરાવે છે, વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો એ આડછેદવાળા નળાકારમાં ઈ વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરેલું છે. ઈ અને એ પરસ્પર સમાંતર છે. ડ્રિફ્ટ વેગ વીડીને લીધે ડેલ્ટા ટી સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન ડેલ્ટા એક્સ જેટલી લંબાઈને લીધે પસાર થાય છે તેમ કહી શકાય. પછી આ મુદ્દો મેઇન છે. એકમ કદ દીઠ પસાર થતા ઇલેક્ટ્રોન નાનો એન, એકમ કદ દીઠ પસાર થતા ઇલેક્ટ્રોન નાનો એન હોય તો આ લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ એટલે કદ થઈ જાય. ડેલ્ટા એક્સ ગુણ્યા એ જેટલા કદમાંથી પસાર થતા કુલ ઇલેક્ટ્રોન આપણને આટલા મળે. હવે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e હોય, જેથી બધા જ ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર -e ગુણ્યા n એટલે આટલો થાય.
વિદ્યુત ક્ષેત્રની દિશામાં પસાર થતો વિદ્યુતભાર, યાદ રાખજો વિદ્યુત ક્ષેત્રમાંની દિશામાં પસાર થતો વિદ્યુતભાર એટલે ધન વિદ્યુતભાર કહેવાય. કેવો? ધન વિદ્યુતભાર કહેવાય. તો એનું મૂલ્ય પ્લસ થઈ જશે. હવે વિદ્યુત પ્રવાહ I હોય તો Q બરાબર I ઇન્ટુ ડેલ્ટા ટી લખાય. પરિણામ 1 અને 2 સરખાવો એટલે તમને I બરાબર NaVDE નાવડી. આ સૂત્ર બહુ જ અગત્યનું છે MCQ, થિયરી, નીટ, JEE બધા માટે. પછી બંને બાજુ એ વડે ભાગી દેવાના. તો એ વડે ભાગીએ એટલે આપણને જે મળશે. આટલે થિયરી પૂરી. પછી અવરોધ